કેસ સ્ટડી ડે 34। કેસ કંઈક એ રીતનો હતો કે જે તે વખતે તમે પણ તમારા ગામની જમીનમાં જે 7/12 કે નોંધો ચેક કરશો ને જૂની, તેમાં ઘણી વખતે જે તમારી મૂળની નોંધ હોય ને એમાં શું લખ્યું હોય ખાલી એક જ વસ્તુ, આ નામ છે એનું કબજેદાર તરીકે નામ દાખલ કર્યું, શેના આધારે કર્યું, કેવી રીતે કર્યું, એનું કોઈ લખ્યું જ ના હોય। કેસ કંઈક એ રીતનો હતો, સપોઝ જો સર્વે નંબર હતો કે હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે 960 નંબરનો કોઈ સર્વે નંબર હતો, એ 960 નંબરનો સર્વે નંબર 1963ની સાલમાં એક નોંધથી પ્રતાપ દુધાતને આવે છે। એ પછી એની પાછળની લગભગ 101 નોંધ છોડીને એ જ સાલમાં એ જ સર્વે નંબર સેમ ટુ સેમ સર્વે નંબર પ્રતાપ દુધાત હતા એમની જગ્યાએ કોક વાલજી દુધાતને આપે છે। થાય છે શું, એ પછી વાલજી દુધાતનું જે નામ હતું ને કન્ટિન્યુ રહે છે। પછી એ ડ્યુરેશનમાં સંજોગો કે કેવા પેદા થયા કે જે લોકોને રેકર્ડ્સમાં જે ભૂલ હતી ખબર પડી, એટલે વાલજી દુધાતનું નામ કાઢીને કે ભાઈ જેનું એક વખત કબજેદાર તરીકે નામ એન્ટર થઈ ગયું છે તો ફરીવાર વાલજી દુધાતનું નામ એન્ટર ન થઈ શકે। તે સંજોગોમાં વાલજી દુધાતનું નામ નીકાળી અને પ્રતાપ દુધાતનું જે હતું એ પાછું ફરી ચાલુ થઈ જાય છે। સમય જતા એવું થાય છે વારસાઈની નોંધ પડે છે। વારસાઈની નોંધ પડીને જે વાલજી દુધાતના દીકરા હોય છે પ્રભાત દુધાત, એનું નામ અંદર એન્ટર થાય છે। જેમ સમય ગયો એટલે નામ કેવું નોંધ પડી હોય છે પણ રેવન્યુ રેકર્ડ્સમાં એનું રિફ્લેક્શન નથી આવેલું હતું। રેવન્યુ રેકર્ડમાં તો જે પ્રતાપ દુધાત જે પહેલી નોંધવાળા હતા ને એનું જ નામ આગળ કન્ટિન્યુ થતું હોય છે। સમય જતો ગયો રિસેન્ટલી તાજેતરમાં એમણે એવું કર્યું કે ભાઈ ક્ષતિ સુધારો છે, તો ભૂલ છે, આ ભૂલના અને હા કબજો પણ એ જે પ્રતાપ દુધાત હતા એમની પાસે જ હતો, જે બીજા હતા એમના એ માલિક પાસે કોઈ પણ પ્રકારનો કબજો નહોતો। ખબર નહીં કઈ રીતે કર્યું પણ એમણે શું કર્યું, પછી ક્ષતિ સુધાર કે ભાઈ આ તો ભૂલ છે, એ ભૂલ કરીને પ્રતાપ દુધાત હતું ને એનું નામ આખું નીકાળી અને મામલતદાર સાહેબના ક્ષતિ સુધારાના હુકમથી પ્રતાપ દુધાતનું નામ નીકળી ગયું અને જે પ્રભાત દુધાત એટલે કે જે વાલજી દુધાતના પુત્ર હતા એમનું નામ રેવન્યુ રેકર્ડ્સ પર ચડી ગયું કે ભાઈ ભૂલ હતી એટલે સુધારો। આમાં ભૂલ જેવું તો કશું હતું જ નહીં, કારણ કે પહેલા તો પ્રતાપ દુધાતનું જ નામ આવ્યું હતું, વાલજી દુધાતને ભાઈ આવ્યું 960, કારણ કે એ નોંધના કાગળો તમે અત્યારે કઢાવવા જાઓ તમને મળશે નહીં। સંજોગોમાં થયું એવું કે ભાઈ એ જે નોંધો હતી એના રિફ્લેક્શન પણ ખોટી રીતે આપવામાં આવેલું, સમય જતા એ સુધરી પણ ગયા હતા પણ હાલમાં એનો ઉપયોગ કરીને ભૂલ દર્શાવીને પ્રતાપ દુધાતનું આખું નામ નીકળી જાય છે। આ સંજોગોમાં પ્રતાપ દુધાત છે એમને ભાઈ એ કઈ જગ્યાએ જઈ શકે, તો મામલતદાર સાહેબનો હુકમ છે તો એ લડતા ને હા થાય છે એવું કે ભાઈ મામલતદાર સાહેબનો હુકમ છે એટલે એ લડતા નાયબ કલેક્ટરમાં જશે, નાયબ કલેક્ટરમાંથી આગળ જતા કલેક્ટરમાં જશે, એવી રીતે એમની લડત આપી અને કરી શકે છે। એનું રીઝન એવું છે કે એ જે નોંધ હતી ને સૌથી પહેલી વાળી એ 1963ની હતી, એટલે અત્યારે હવે જો ચેલેન્જ કરીને એનું બધું સાબિત કરવા જશે તો શરૂઆતમાં તો સમય મર્યાદામાં અઢળક હેરાન થશે કે સમય મર્યાદાના કારણે નાયબ કલેક્ટર સાહેબ પણ ના પાડી દેશે, કલેક્ટર સાહેબ પણ ના પાડી દેશે, પણ જે વચ્ચે એમના રેકર્ડ્સમાં જે નામ આવ્યું છે એનો ઉપયોગ કરીને એ આગળ જતા લડાઈ લડશે, SSRDમાં જશે, હાઈકોર્ટમાં જશે, એમને જીત મળવાની પણ સંભાવના છે। થયું તેવું કે હાલમાં જે આ જમીન છે ને એમાં સંપાદન થઈ રહ્યું છે, સંપાદનના કારણે જે રકમ હોય ને એ રકમ કઈ રીતે રોકવી, નહીતર તો પછી આ જે નવા માલિક ભૂલથી જે બની બેઠેલા છે એને મળી જાય। આ સંજોગોમાં એ સંપાદનની જે કાર્યવાહી છે, સંપાદનની સામે અપીલ કરીને વળતર માટેનો જે દાવો હોય એ ખોટી રીતે થયેલું છે એ અટકાવવાની કાર્યવાહી સિવિલ કોર્ટમાં કરી શકે છે। આવી ઘણા બધા લોકો હેરાન થતા હશે જેમના કેસ સ્ટડીના અને આવા સેમ પ્રોબ્લેમ ઘણા લોકોને પણ હશે, તો મારા કેસ સ્ટડીને સિરીઝથી ઘણા લોકોને જાણકારી પણ મળશે કે ભાઈ તમે આ જગ્યાએ જશો તો તમારું પ્રોપર નિરાકરણ આવશે। કેસ સ્ટડીની સિરીઝ